તો કેરીની સિઝન પૂરી થવા આવી છે, તો તમે આમ પાપડની રેસીપી ઘરે ટ્રાય કરી છે કે નથી કરી? જો નથી કરી તો આજે જ ફટાફટથી બનાવી નાખજો. ખૂબ જ ટેસ્ટી આમ પાપડા બને છે. તો એના માટે અમે 4 મીડિયમ સાઇઝની કેરીને છાલ કાઢી અને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે. તો હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી એનો પલ્પ બનાવી લેવાનો છે. તો તૈયાર છે આપણો પલ્પ. હવે આપણે એને ગળણીની મદદથી ગાળી લેવાની છે, જેથી કરી કેરીના બધા જ રેસા નીકળી જાય. તો આપણે આ રીતે ગાળી લેવાનું છે. તો આપણો હવે પલ્પ ગળાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીને એના ઉપર એક પેન મૂકી દેવાનું છે ને એમાં પલ્પને એડ કરી દેવાનો છે અને સતત 10 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણો રસ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં એક વાટકો ભરીને ખાંડ એડ કરી દેવાની છે. તો ખાંડ એડ કર્યા પછી બધું બરાબર મિક્સ કરીને ફરીથી 10 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને સરસ મજાનો પલ્પ આપણો રેડી થઈ ગયો છે, કૂક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને આ રીતે એક મોટી ડીશ લઈ લેવાની છે અને એમાં આપણે એડ કરી દેવાનો છે પલ્પને. તો તમે જોઈ શકો છો પલ્પને એડ કર્યા પછી આપણે ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે ડીશમાં. જો તમારે પતલા આમ પાપડ બનાવવા હોય તો તમે 2 ડીશમાં એડ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ થિકનેસવાળા આમ પાપડ બનાવ્યા છે. તો હવે આપણે 2 દિવસ સુધી તડકે સૂકવી દેવાના છે આમ પાપડને. તો તમે જોઈ શકો છો 2 દિવસ પછી આમ પાપડ એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગયા છે મારા. તો હવે આપણે ચપ્પાની મદદથી કોર્નરને બધી ખોલી દેવાની છે અને આ રીતે આપણે હાથની મદદથી આમ પાપડને ઉખાડી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાઈ રહ્યા છે આપણા આમ પાપડ અને એકદમ સરસ બન્યા છે. તો કેટલા સરસ શાઇનિંગ વાળા આપણા આમ પાપડ બન્યા છે અને એકદમ દેખાવમાં એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. તો હવે આપણે એને કટ કરી દેવાના છે. તો તમને જે પણ શેપ ગમતો હોય એમાં તમે કટ કરી શકો છો. મેં અહીંયા રોલ બનાવ્યા છે. તો તૈયાર છે મારી આમ પાપડની રેસીપી. જો તમને મારી આમ પાપડની રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને તમે પણ કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં આમ પાપડ ફટાફટથી બનાવી લેજો. ખૂબ જ મજા આવે છે ખાવાની. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.